યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે મિત્રો. બધા મિત્રોને જય માતાજી. તો આપણે વાત કરવાની છે આ વેલું એવું છે કે આના પાન આપણે અડવાથી પણ વિલાઈ જાય. અને જો તો આ વેલું કેવું હશે, આ વનસ્પતિ ક્યારેય તમે આવી ના જોઈ એ વનસ્પતિ આપણે બતાવડીશું. તો મિત્રો આને તમારી એન્ડ તક જોવાનું છે, જેથી કરીને તમને આ વનસ્પતિનો અનુભવ થાય. તો મિત્રો આ વનસ્પતિ ખોલેલી ના મળે. તમે કોઈ બી જગ્યાએ જંગલમાં કોઈ જગ્યાએ હોય તો તમને મળી જશે, જેથી કરીને હું એમને આપીશ. તો મિત્રો આ વનસ્પતિ જોવા માટે તમને અનેક ઉપાયો કરીશું, પણ આ વનસ્પતિ તમને ક્યારેય જોવા નહીં મળે. આનું નામ છે એરીસામણી. કારણ કે આ વનસ્પતિ બહુ વધુ બીગ મસ્ત મજાની વનસ્પતિ છે. તમે અડશો નહીં તો પણ એરીસાઈ જશે. પણ આ અગત્યનું એવું છોડ છે કે કોઈ ફૂલો ઉપર પણ ફૂલો પણ બહુ આવે છે, જેથી કરીને એ ફૂલોને પણ મસ્ત મજાનું તમે એનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ન ભૂલશો, જેથી કરીને અમે વિડીયો તમને લઈ આપશું. તો મિત્રો આપણે વાત કરીશું આ ઔષધિના વેલાનું. તો મિત્રો આ વેલું ખૂબ જ સારું અને અંતિમ વેલું છે. તો વનસ્પતિ ક્યારેય નહીં મળે તમને. જંગલ જેવા વિસ્તારોમાં મળી જાય તો મળી જાય, બાકી બીજે ક્યારેય નહીં મળે. તો તમે આ વનસ્પતિને ખાસ ખુશ કરીને તમે મસ્ત મજાની વનસ્પતિનું ઉત્પાદન કરી શકો છો, જેથી કરીને આવી વનસ્પતિ તમને જોવા મળે તો આપણે ઘરની આંગણી રોપીએ તો મસ્ત મજાનું સારું એવું થઈ જાય. તો આપણે મસ્ત મજાનું રૂડિયું રૂપાળું પણ શોભે, જેથી કરીને આનો ઉપયોગ પણ બહુ સારો થાય છે. તો મિત્રો આ વનસ્પતિ તમને જોઈને સંસ્કૃતમાં પણ આ લોકો આની રોહમડી કહે છે. રોહમડી કર્કવૃતિ વનસ્પતિ છે. તો આ વનસ્પતિ અડવાથી પણ નિશામણી થઈ જાય છે. તો મિત્રો આવી વનસ્પતિ જોવા બદલ આભાર. તો મિત્રો વનસ્પતિ પણ તમે જોઈ શકો છો મસ્ત મજાની. જુઓ આ કેવા પાન, ઝીણા ઝીણા એના પાન છે અને એકદમ મસ્ત લાગે છે. એરીસાવાળી જુઓ તો મિત્રો આ વનસ્પતિ અડસો ને એટલે રીસાઈ જશે. જો ભેગું થાય છે તો આ રીતે તમારે એના પાન જોવા છે. પૂરામાં હું હાથ અડાડું છું તો એ રીસાઈ જાય છે. એ જો પાના પણ ભેગા થવા લાગ્યા ને એવી રીતના આ વનસ્પતિ પણ બહુ ઔષધી છે. તો એને પણ તમે રીસાઈ જશે. તો પણ પૂરામાં હું જો અડું ને તો પણ રીસાઈ જશે, જેથી કરીને એ પૂરી રીસાઈ જાય. જો રીસાઈ જશે, પાના ભેગા કરી દેશે તો આવી રીતના તો પણ તમે એના પાના પણ ભેગા થઈ જાય છે. આ રીસામણી છે ને એ બહુ જંગલી અને કોકની જ ખબર પડે છે કે આ રીસામણીના પાના પણ રીસાઈ જાય અને મળતી પણ નથી. આ સતયુગનું નવું ઝાડ છે, જેથી કરીને આ સતયુગમાં જ મળે છે.